હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ સ્વાધ્યાયન પોથીમાં ભાગ 6 નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, ભારતની ઉત્તરે કયો પર્વત મહદ અંશે સીમા રક્ષકનું કાર્ય કરે છે? તો જવાબ છે ડી, હિમાલય. ત્યારબાદ બીજું, હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? જવાબ છે સી, મહાહિમાલય. ત્રીજું, ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકાર કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? જવાબ છે એ, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. ચોથું, કયું વિધાન સાચું છે? તો જવાબ છે એ, પહેલું વિધાન. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં ભારતમાં શિયાળાની ઋતુ અનુભવાય છે. ત્યારબાદ પાંચમું, મેહોગની, રોઝવુડ અને નેતર કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? જવાબ છે ડી, સી, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ત્યારબાદ છઠ્ઠું, પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? જવાબ છે સી, ભરતીના. સાતમું, યાયાર પક્ષીઓ માટે કયું વિધાન સુસંગત છે? તો જવાબ છે ડી, આપેલ તમામ. એટલે કે પહેલું, શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત ફરી જાય છે. બીજું, આવા પક્ષીઓ પ્રવાસી પક્ષીઓ તરીકે ઓળખાય છે. અને ત્રીજું, હજારો વિદેશી પક્ષીઓ ઠંડા પ્રદેશમાંથી બચ્ચા ઉછેરવામાં આવે છે. ત્યારબાદ આઠમું, કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે? જવાબ છે સી, ગુજરાત અને ઓડિશા વગેરે. નવમું, ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? જવાબ છે એ, મોસમી. ત્યારબાદ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, ભરતીના જંગલો સમુદ્રની ભરતીના ખાલી જગ્યા પાણીમાં વિકસે છે. જવાબ છે ખારા પાણીમાં. બીજું, ગંગાના નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે. જવાબ છે સુંદરી. ત્રીજું, ઉષ્ણકટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો ગાઢ અને ઘાટાદાર હોય છે. જવાબ છે વરસાદી. ચોથું, કેરળ અને કર્ણાટક રાજ્યોના જંગલો ખાલી જગ્યા માટે જાણીતા છે. જવાબ છે હાથીઓ માટે. પાંચમું, 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખાલી જગ્યા પ્રકારના જંગલો જોવા મળે છે. જવાબ છે સૂકા અને ઝાખરાવાળા. ત્યારબાદ છઠ્ઠું, ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર ખાલી જગ્યા છે. જવાબ છે વરસાદ. સાતમું, ભારતમાં ચોમાસાની ઋતુના ખાલી જગ્યા દિશામાંથી ભેજવાળા પવનો વાય છે. જવાબ છે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય. ત્યારબાદ આઠમું, ભેજવાળા પવનોના માર્ગમાં ખાલી જગ્યા આવે ત્યાં વધુ વરસાદ પડે છે. તો જવાબ છે પર્વતો. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર માસ દરમિયાન શરદ ઋતુ અનુભવાય છે. વિધાન સાચું છે. બીજું, જમીનને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વિધાન ખોટું છે. ત્રીજું, રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે. વિધાન ખોટું છે. ચોથું, ભારતમાં ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને લૂ કહે છે. વિધાન સાચું છે. પાંચમું, ભારતમાં થતા રોજિંદા ફેરફારને આબોહવા કહે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, ભારતમાં સાપને મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. જવાબ છે સાચું. ત્યારબાદ પ્રશ્ન 4, ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો પહેલું, અહીં આપણને ખોટા શબ્દ પર છેકો મારીને જ આપવામાં આવ્યું છે કે જેમ કે પહેલામાં જોઈએ, શિયાળાની અથવા ઉનાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. તો ખોટા શબ્દ પર છેકો મારતા વિધાન બનશે શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. તેવી જ રીતે જોઈએ બીજું, હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા મહાહિમાલય નામે ઓળખાય છે કે જેમાં મધ્ય હિમાલય પર છેકો વાગશે. ત્યારબાદ ત્રીજું, દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા છે. ચોથું, અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળના ઉપસાગરમાં આવેલા છે. ત્યારબાદ પાંચમું, ભારતના પશ્ચિમ ભાગમાં મરુસ્થળ આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન 5, 2 કે 3 વાક્યમાં જવાબ આપો. પહેલું, રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોના દ્વારા થાય છે? જવાબ,
રાષ્ટ્રીય ઉદ્યાનની રચના સરકાર દ્વારા કાયદાકીય જોગવાઈ હેઠળ કરવામાં આવે છે. વન્યજીવો અને વનસ્પતિના સંરક્ષણ માટે આવા વિસ્તારો જાહેર કરવામાં આવે છે. બીજું, મેનગ્રોવ જંગલો કેવા પાણીમાં વિકસે છે અને તેમાં કયા વૃક્ષો જોવા મળે છે? જવાબ: મેનગ્રોવ જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. તેમાં સુંદરી અને ચેર જેવા વૃક્ષો જોવા મળે છે. ત્રીજું, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખરાઉ મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં પાનખર ઋતુમાં વૃક્ષો પાંદડા ખેરવી નાખે છે. ચોથું, સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? જવાબ: સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન 6, પારિભાષિક શબ્દો લખો. પહેલું, અભયારણ્ય. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ માટે સરકારે કાયદાકીય રીતે જાહેર કરેલો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે. અહીં પ્રાણીઓને સુરક્ષિત પર્યાવરણ આપવામાં આવે છે. બીજો શબ્દ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. વનસ્પતિ, વન્યજીવો અને સમગ્ર પ્રાકૃતિક પર્યાવરણના સંરક્ષણ માટે વિશાળ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે. ત્રીજું છે પર્વતીય જંગલો. પર્વતીય જંગલોમાં જોવા મળતા જંગલોને પર્વતીય જંગલો કહે છે. પર્વતીય વિસ્તારોમાં જોવા મળતા જંગલોને પર્વતીય જંગલો કહે છે. અહીં ઊંચાઈ મુજબ વિવિધ પ્રકારની વનસ્પતિ જેમ કે ચીડ, દેવદાર અને પાઇન જોવા મળે છે. પ્રશ્ન 7, પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, હિમાલયની પર્વતમાળાઓ કયા કયા નામે ઓળખાય છે? જવાબ છે હિમાલયની પર્વતમાળાઓ 3 નામે ઓળખાય છે: મહાહિમાલય, મધ્ય હિમાલય અને શિવાલિક, કે જેને લઘુ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ભારત દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે? જવાબ: ભારત દેશના જંગલોમાં વાઘ, સિંહ, હાથી, ગેંડા, જંગલી બકરી, ઘુડખર વગેરે જેવા વન્યજીવો વસે છે. ઉપરાંત અનેક જાતના પક્ષીઓ, સાપ અને પ્રાણીઓ પણ જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, પ્રવાસી પક્ષીઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અને તે ક્યાં જોવા મળે છે? જવાબ: પ્રવાસી પક્ષીઓને યાયાવર પક્ષીઓ પણ કહેવામાં આવે છે. તેઓ શિયાળામાં ઠંડા પ્રદેશોમાંથી ભારતમાં આવે છે અને નળ સરોવર, કચ્છ, ખીજડીયા વગેરે વિસ્તાર એટલે કે સ્થળોએ જોવા મળે છે. ચોથો પ્રશ્ન, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ કઈ રીતે બનેલા છે? જવાબ: પશ્ચિમ ઘાટ સળંગ એકસરખી કડીમાં બનેલા છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક તૂટક બનેલા છે. પ્રશ્ન 5, ભારતમાં આવેલા ટાપુ સમૂહો કેટલા છે અને કયા કયા? જવાબ: ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે: અંદમાન નિકોબાર ટાપુ સમૂહ અને લક્ષદ્વીપ ટાપુ સમૂહ. પ્રશ્ન 8, ટૂંક નોંધ લખો. પહેલું છે ચોમાસું. ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ દિશામાંથી આવતા વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. બીજું, જંગલોનું મહત્વ. જંગલોના આર્થિક કાયદા નીચે પ્રમાણે છે. પહેલું, જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલમાંથી શાક, શાલ અને શીશમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બીજું, બાવળ અને ખેર જેવા વૃક્ષો લાકડું બળતણ તરીકે વપરાય છે. ત્રીજું, જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિઓ ઔષધો તરીકે વપરાય છે. ચોથું, જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી થાય છે. પાંચમું, વન્યજીવ. ભારતના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. તેમાં મુખ્યત્વે સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરે છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. હિમાલય અને નીલગિરી પર્વતોમાં જંગલી બકરીઓ, અસમના જંગલોમાં હાથી અને એકશિંગી ભારતીય ગેંડા, કેરળ અને કર્ણાટકના જંગલોમાં હાથી અને ગુજરાતના ગીરના જંગલોમાં એશિયાઈ સિંહ જોવા મળે છે. પ્રશ્ન 9, નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો આપ્યું છે પશ્ચિમ કિનારાનું મેદાન, ભારતીય મહામરુસ્થળ, હિમાલય, પૂર્વ ઘાટ, લક્ષદ્વીપ, પશ્ચિમ ઘાટ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, અરબ સાગર, બંગાળનો ઉપસાગર અને હિન્દ મહાસાગર. તો અહીં તમે જોઈ શકો છો હિમાલય,
ભારતીય મરુસ્થળ, અરબ સાગર, પશ્ચિમ ઘાટ, બંગાળના ઉપસાગર, પૂર્વ ઘાટ, પશ્ચિમ કિનારાનું મેદાન, લક્ષદ્વીપ, હિન્દ મહાસાગર અને અંદમાન નિકોબાર ટાપુઓ, જે તમને અહીંયા નકશામાં આપી દેવામાં આવ્યા છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.